હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ, ઉઠા જ છીએ હજી. હા ગાઈઝ, જો ઉઠા હજી તો તારો ઉઠીને તરત કે 2 મિનિટમાં દૂધ લેવા જાઉં. દૂધ લેવા ઇન્ડિયાની જેમ ધાણા ભાજી લેવા જાવી તો ભાઈ બંને ફોન કરી કે હાલો ધાણા ભાજી લેવા જાઉં. એના જેવું કામકાજ લેની એનું. જીમમાં જવાનું છે. મેં કીધું મારે હતી કે જીમમાં હું તને મૂકતો જઈશ, તું હાલ ભેગો કે દૂધ લેવા. ક્યાં જાવ? મેટ્રો કે ફૂડ બેઝિક? એ તારી ઈચ્છા, જ્યાં જવું હોય ત્યાં. અંદર તો તું જ જઈશ. એ કા તો લે, હું ગાડીનું ધ્યાન રાખું. ગાડીનું ધ્યાન હું રાખીશ. બે જશું અંદર. ભેગા જાય લેવા તો ભાઈ બે જાય ને અંદર. હું એકલો શું કામ જાઉં? હા ગાઈઝ, ફૂડ બેઝિક્સમાં દૂધ લેવા આવ્યા છીએ અમે. લઈએ ને પછી ઘરે જાઉં ને બ્રશ કરશું ને ફ્રેશ થાઉં, પછી જીમ જઈશ ને આવીને શાક બનાવવાનું થાય. પૂરું ટાઈટ સ્કેડ્યુલ હોય છે મારું. વાંધા ઉઠવામાં જ આવે એટલે જ મોડા ઉઠું ને એટલે ટાઈટ સ્કેડ્યુલ થઈ જાય. હાલા અમારી ઘરે થોડા ચેન્જીસ આવી ગયા છે. આજે રેક તમને દેખાઈ રહ્યું છે, એ પહેલાં તમને અહીંયા દેખાતું હતું, યાદ હોય તો. પણ એની જગ્યાએ અમે તે દિવસે ખાટલી એના લાવ્યા હતા ને, હું ગવો, તમને યાદ હોય તો આગલા બ્લોગમાં, એ અહીંયા ગોઠવી દીધું છે. અને આ રેક છે ને એ શૂઝ માટે અહીંયા રાખી દીધું છે, એટલે બધા શૂઝ એમનું રગડ ધગડ ના પડે ને એટલે. અને આ જુઓ તમે, આ મની પ્લાન્ટ ગવો લઈ આવ્યો હતો. આ પ્લાન્ટનું કેવું હોય ગાઈસ, પોઝિટિવિટી આપે એમ ઘરમાં, કે લોકો આવતા હોય, અમુક નેગેટિવ લોકો આવતા હોય તો અહીંથી પસાર થાય એટલે પોઝિટિવિટી બની રહે, એના માટે હોય. મની પ્લાન્ટ કહેવાય આને. અને આ ઉગાડવાનું ના હોય, ખરીદવાનું ના હોય, ચોરીને જ લઈ આવવાનું હોય, એવી માન્યતા છે. અને ચોરીને લઈ આવવાનું હોય તો જ એનો ફાયદો કરે. તો આ ગવાભાઈ ખબર નહીં ક્યાંકથી ચોરીને લઈ આવ્યા છે. તો બસ એવું જ છે. આ બધા તો નથી ઓરિજિનલ, આ તો પ્લાસ્ટિકના છે બધા. જો બાકી હે ને મસ્ત અમારું ઘર ધીમે ધીમે હે ને. આપણે આજે હે ને મગનું શાક બનાવવાનું છે, મગ ભાત આવીને બનાવશું. અત્યારે લેનીને કહી લઈને કેટલી વાર છે, જલ્દી આવ ભાઈ, ટાઈમ નહીં આપણી પાસે જરાય. કેળું ખાઈ લઈએ એક. ગાઈઝ અહીંયા મૂકી ગયો તો અડધી કલાક થઈ હારાય. પેલા સવારમાં ઉઠાડીને દૂધ લેવા લઈ ગયો. તો ભાઈ મારે જીમ જવું છે, આવીને શાક બનાવવું છે, મગ પલાળ્યા છે. તો કે જીમ હું તને મૂકતા આવી, દૂધ લેવા હાલ મારે ભેગો. એના ભેગું દૂધ લેવા ના ગયો હોત ને તો હું 12:30 વાગ્યાનો છે ને જીમમાં પહોંચી ગયો. 12:30 નહીં તો હાલો 1 વાગે, 1 વાગે નહીં 1:45 વાગે પહોંચી ગયો જીમ. છેલ્લે એમ અડધી જીમે થઈ ગઈ હોય તો આપણી. અત્યારે હવા ઉપર થઈ ગયું છે. ટાઈટ સ્કેડ્યુલ છે આપણું. કાંઈ સુધી લેનીને મૂકી ગયો તો હવે લેનીને વહી ગયો છે આમથી સીધો ડાયરેક્ટ જોબે. અને આપણે જઈ રહ્યા છીએ જીમમાં. જીમથી નીકળશું, મેળ પડશે તો આજે આર્ગો ટ્રાન્ઝિટની મેં તમને વાત કરી હતી ને, એ બુક કરાવીને એમાં જોયા જાઉં તો જલ્દી પહોંચી જશું એમ. જોઈએ પછી હું સીન. આપણે છે ને જીમથી ઘર બાજુ જવા માટે નીકળી ગયા છીએ. મોલમાંથી ડાયરેક્ટ સીધો પટ્ટો કાપીએ, શોર્ટકટ ડાયરેક્ટ. જો અમે ગેટ હે નીકળીને ત્યાંથી ઘરે. આર્ગો બુક ના કરી મેં પછી, કેમ કે એમાં વાર લાગતી હતી આવવામાં. એટલી વારમાં આપણે ઘરે પહોંચી જાય એના માટે વહેલું પ્લાનિંગ કરવું પડે. એ કર્યું નહીં બહુ, એટલે પહોંચી જઈશું હમણાં. 7 બની જાય તો આપણે રેસ્ટોરન્ટે જવાનું થઈ જશે. વાંધો નહીં આવે આપણે જરાય, એવું લાગી રહ્યું છે અત્યારે તો. તો એ જોવો જાય, કેમ કે 3 જણાનું જ શાક બનાવવાનું. આજે એક જ વઘાર કરવાનો, 2 નહીં કરવાના. નકર હે ને એક લસણ ડુંગળી વાળો અને એક વગર લસણ ડુંગળીનો 2 વઘાર કરવા પડે. આજે એવું નથી, આજે એક જ છે. હું, લેનિન અને પ્રિયા, એનું જ ખાલી બનાવવાનું હે શાક. તો મગનું શાક બનાવી નાખશું ભાઈ. સાંજે એમને રોટલી બનાવી છે તો રોટલી, અને ભાત બનાવે છે તો ભાત, મગ ભાત કા રોટલી ને ભાત મગ એ ખાઈ લઈશું. અને જો
તડકો આજે મસ્ત મજાનો છે એટલે આપણે જેકેટ બેકેટ પહેરી આવ્યા નથી. મસ્ત મજાનું તડકો ખાતા ખાતા ઘરે જતા રહીએ. અને આપણે વાત કરતા હતા કે 3 જણાનું બનાવવાનું છે, મારું લેનીનું પ્રિયાનું, કેમ કે ગૌરાંગ અને જીનલ તો 11 રહ્યા છે. એ લોકો એનું ફરાર બનાવશે સાંજે. પહોંચીએ ઘરે, બનાવીએ ફટાફટ, ત્યાં તો રેસ્ટોરન્ટે જવાનું થઈ જાય. આજે તો આપણે ઈચ્છા તો સ્કેટબોર્ડ લઈને જ જવાની છે ઈચ્છા. જોઈએ પછી શું છે. બીજું જોવો ગાઈઝ, જે ઉજળા ઝાડવા હતા ને અત્યાર સુધી તમને ઉજળા દેખાતા હતા, એમાં છે ને પાંદડા ને ફૂલડા ને આવવા માંડ્યા છે. આ તો ફૂલડા લાગે છે, જુઓ હજી પાંદડા નથી આવ્યા. બરાબર, બધી જ જગ્યાએ દેખાય. એમાં નથી આવવા માંડ્યા, જો અમુક હજી ઉજળા જ છે. આ હે જો આ હે, પણ એમાંય આવશે, એમાંય આવી જાય ધીમે ધીમે કરીને. હવે નહીં કે આખું વરસ ઉજળા જ રહીએ, પણ એમાંય આવી જઈશે. અમુકમાં ફૂલડા આવ્યા છે, આ ફૂલડા ખરીને પછી પાંદડા આવશે. કલરના ફૂલડા ને પછી પાંદડા. હે ને બાકી મજેદાર. કેટલી ટાઈપના ને કેટલી કલરવાળા ફૂલડા આખા ઝાડવામાં તો મેં જોયા. આ ક્લિપુ અમુક મેં ઉતારીને મૂકી હતી. એવું નહીં કે 1-2 કલર, એમ પીળો ને આછો પીળો ને ઘાટો પીળો ને મરૂન ને ઘાટો મરૂન ને લાલ ને કેસરી ને બધા. ને હજી આવવાના બાકી છે. આ તો હજી કાંઈ જ નહીં, હજી આવશે આનથી ને વધારે. અને આવ્યા જ રાખશે. પછી બધા ખરી જશે અને પછી પાંદડા આવશે લીલા. અને આ જે આપણો એરિયા છે ને આખો જંગલ જેવો થઈ જાય, મજા આવી જાય. 2 બાજુ હારી પેટના ઝાડવા. હા જો આ બધા પાંદડાવાળા થઈ જાય, ઉજળ હે બધા એમ તો કેવું મસ્ત થઈ જાય. કંઈ નહીં, તમે બન્યા રહો, તમને બધું જ જોવા મળશે જ. તે હજી કલર બદલશે. ફૂલડા હજી ઓછા હતા, આખા ઝાડવા છે ને કલરના ફૂલવાળા ભરાઈ જાય ને આખા. થોડાક દિવસો લાગશે, વધારે નહીં, 3-4 દિવસની જ વાર છે, વધારે નથી. બન્યા રહ્યો, શેર કરતા રહ્યો, જોતા રહ્યો, બધું આવશે ધીમે ધીમે કરીને. પછી આપણે પહોંચી ગયા છીએ ઘરે. 3:30 થવા આવ્યા છે. 4:30 આપણે રેસ્ટોરન્ટમાં નીકળવાનું છે. કલાક એકનો ટાઈમ છે આપણી પાસે. કલાક એકમાં શાક બની જાય. આપણે ભાત બી મૂકી દઈશું, જોઈએ હવે. ના ભાત મૂકું કે ના મૂકું, ઢોકળા જ લઈ જાઉં રેસ્ટોરન્ટે ખાવા. ઢોકળા જ લઈ જઈશ, નકર બે ફેંકવા પડશે. હાલો ને, ઢોકળા જ ખાઈ લઈશું આપણે રેસ્ટોરન્ટે. અત્યારે આપણે વોટ્સએપ પીતા શાક બનાવી નાખીએ ફટાફટ. ટાઈમ જ રહે ને આપણી પાસે. બરાબર ગાઈઝ, આપણે નીકળી ગયા છીએ પાછા સ્કેટબોર્ડ લઈને જ. તે જો પહોંચીએ રેસ્ટોરન્ટે. હુમલાની શિફ્ટ છે આજે, પણ એની 7 વાગે છે, એટલે એ 7 વાગે આવશે. જીનલ મેંગો શેક બનાવતી હતી, મસ્ત ડ્રાયફ્રૂટ નાખી. અને કે પીવું છે તારે? મેં કીધું બનાવો, પી નાખ્યું. અને આજના ઢોકળા વૈજા હતા ને એ ભેગા લઈ લીધા છે આપણે. અને બીજું શું લીધું? હા, મગનું શાક બનાવ્યું ને આપણે, એમાં મગ બાફ્યા હતા, એ ભેગા લઈ લીધા. મગ મેંગો શેક જો ગાઈસ, મસ્ત મજાની વસ્તુ બતાવું તમને. ઝકાસ મજા આવી જાય, ઝકાસ. તો ગાઈસ, તમને ખબર જ છે આ ગેજ પાર્કનું એન્ટ્રન્સ છે, બતાવેલું જ છે મેં. પણ આ નથી મેઇન વસ્તુ. આ જુઓ, હા મસ્ત ફૂલડા રાખેલા. અને આ બી નથી હજી બધું. આ જુઓ તમે, હે ને બાકી મસ્ત આખું ઝાડવું ફૂલડાનું, પાંદડા નહીં કઈ, વ્હાઈટ કલર જોઈ લ્યો, હે ને. આજે એક ઝાડવું થયું હે, ધીમે ધીમે બધા ઝાડવા અલગ અલગ કલરના થાય. પણ આ સૌથી બ્યુટીફુલ, સૌથી મસ્ત આ છે.
હજી આમાં હજી વધારે ફૂલડા આવશે હો થોડા. હજી આ ફૂલ નથી થયું હજી. આટલું ઘાટું ફૂલડાવાળું લાગે ને તમને, હજી આનથી ને વધારે ઘાટું ઘાટું થશે. હજી આમાં ઝાખા ઝાખા ફૂલડા હે. બહુ મસ્ત જો ગાઈસ. चल पारुल, हमारी शिफ्ट खत्म, मिलते हैं कल. मुंह तो जो करे. ओवर एक्टिंग की दुकान, ओवर एक्टिंग की दुकान. तू क्या है? मैं जो गाइस ये जोकर बना हुआ है, इसके बाल चेक करो, झाड़ू जैसे खड़ा कर दिया हो. जो होता है ना, जो हीरे की कीमत ओरिजिनल जवेरी जानता है. चलो बाय बाय पारुल, मिलते हैं परसों. बाय बाय सुपरवाइजर. कतई जहर लगता है क्या मेरे को यार. बाय बाय. मेरे को मत बुलाइए. હા ગાઈઝ, નાય ધોઈને રેડી થઈને કિચન બાજુ આવી રહ્યા છીએ. અને એક બાજુ ગૌરંગ પારેખ રાહ જોઈ રહ્યા હતા અમારી. આપણું રહી ગયો મગનું શાક અને આમાં હે ભાત. મગ ભાતનું ડિનર છે આજે. ગૌરંગભાઈને તો ક્યાં ગયું તમારું? હા રહ્યું ફરાર છે, ફરારી સેવડો અને શેની મોરેગાની ખીચડી છે. મોરેગાની ખીચડી ખા ગૌરંગભાઈ. આપણે ખાઈએ આ જાઓ કે અધૂરી ડુંગળી રાખી છે, આપણે પતાવી જાઉં. નહીં બેહીએ ખાવા બધું ગરમ કરીને. ગૌરંગભાઈથી રહેવાતું નહીં, ક્યારના રાહ જોવે છે એટલે. શેરી કઈ ગયો તો તું? આમ હમણાં તો લાવ લે તો ડાયરેક્ટ ઉપર. ડબ્બો તો ધોવાનો છે. અહીંયા હા, એને તો નીચે રાખ. ગાઈઝ ખાઈ પીન મસ્ત વાસણ ધોઈને આવી ગયા છીએ વિડીયો એડિટિંગમાં. ચાલુ કરવા માટેથી ચાલુ કર્યું નથી બરાબર. વાગી ગયા હે 1:44. જો કરી નાખીએ. કાલે હે આપણે રજા જ, તો મજા જ મજા. અને આ બ્લોગને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ, ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.